નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. વિદ્વાનો એવું કહે છે કે 5 સ્થાન પર સુધાનો એટલે કે અમૃતનો નિવાસ છે. અવધૌ વિધૌ વધુમુથે ફણીનામ નિવાસે સ્વર્દે સુધા વસતિ વૈ વિબુધઃ વદંતી ખારાક્ષયાત પતિમૃતાત દરલાત પતત્વાત કંઠે સુધા વસતિ વૈ ભદવજ્જનાનામ. 5 સ્થાન તે જ્યાં સુધાનો નિવાસ છે તયા તો અબધૌ એટલે તે સમુદ્ર પાસે અમૃત છે, બરોબર. વિધૌ અર્થાત બીજું ચંદ્રમા પાસે અમૃત છે. અવધૌ વિધૌ વધુ મુથે અર્થાત વધુના મુથમાં અમૃતનું સ્થાન છે. અબધૌ વિધૌ વધુ મુથે ફણી નામ નિવાસે. ચોથું એ નાદલોતમાં અમૃત છે અને પાંચમું એ સ્વર્ગમાં અમૃત છે. તો પછી પાછું પ્રતિપક્ષ મુતે છે તે અબધૌ અર્થાત જો સમુદ્ર પાસે અમૃત હોય તો ક્ષારાત એટલે તે સમુદ્રની અંદર મીઠું ન હોય, સમુદ્ર એ ખારો ન હોય એટલો બધો. ખારાત. ચંદ્રમા પાસે જો અમૃત છે વિધૌ તો ક્ષય પક્ષની અંદર, તૃષ્ણ પક્ષની અંદર ચંદ્રમા એ ક્ષીણ ન થાય. ક્ષયાત. અબધૌ વિધૌ વધુ મુથે. ત્રીજું કહે છે તે વધુના મુથમાં અમૃત છે. તો જો વધુના મુથમાં અમૃત હોય તો તેના પતિનું મૃત્યુ ન થાય, પતિમૃતાત. અને ચોથું કહે છે તે નાદલોતમાં અમૃત છે. જો નાદલોતમાં અમૃત હોય તો દરલાત અર્થાત નાદના મુખમાં એની જીહ્વામાં વિષ ન હોય. અને પાંચમું કહે છે તે સ્વર્ગમાં અમૃત છે. જો સ્વર્ગમાં અમૃત હોય તો દરલાત પતત્વાત જ્યારે વ્યક્તિના પુણ્યો ક્ષીણ થાય છે ત્યારે સ્વર્ગમાંથી તેનું પતન ન થાય. ગીતાજીમાં પણ ભગવાન કહે છે ને તે તમ ભૂત્વા સ્વર્ગલોતમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોતમ વિશંતિ. જ્યારે વ્યક્તિના પુણ્યો ક્ષીણ થઈ જાય તે પાછો આ પૃથ્વી પર આવી પડે છે. તો પછી અમૃત ત્યાં છે, સુધા ત્યાં નિવાસ કરે છે. કંઠે સુધા વસતિ વૈ ભદવજ્જનાનામ. જે ભગવાનના ભક્તો છે એમની જીહ્વા પર જે નિત્ય ઠાકોરજીનું નામ બિરાજમાન છે, માં ભગવતીનું નામ બિરાજમાન છે, શ્રી રામચંદ્રજીનું નામ બિરાજમાન છે, તે જ અમૃત છે, તે જ સુધા છે. અન્ય કોઈ સુધા નથી. નમો નમઃ. જય શ્રી કૃષ્ણ.